મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે નાવા જવાનું હવે આપણે આગળ તમને કહી દઉં બધા આપણી વેટ કરીને ભાઈ તો વ્લોગમાં જોડાઈ રહેજો. શુભા તો હેડો આપણે આગળ જઈએ. તો આપણે શુભમ ઘર પાછળ આવ્યો હ આપણે શુભમ જોડે જતા શુભમ આપણા ઘર પાછળ આવી ગયો. તો આપણે હમણાં બ્લોગ ચાલુ કર્યો એટલે ફાટ આવ્યો હાલ બંધ થઈ ગયો. હવે આવ્યો મારા પાહો આવ્યો હેડ. તો આપણે પાછા આગળ જઈએ નાવા જેટલા છોકરા બહાર નીકળે જોજો બ્લોગમાં. તો આપણે હવે આગળ જઈએ નહીં રે હેડકી મારા ભાઈ ના હેડકી હેડ હેડ. આપણે આગળ જવા માંડ્યા અને એવા વરસાદ ખેલ ઘાટા એવું લાગે ને તો વરસાદ ખેલ ઘાટા એવું તો લાગતું નહીં. તો આપણે નાહીએ તો ખરી પલળી ગયા ને થોડા મોબાઈલ જોવા હારો ને વરસાદમાં પલાળું એટલે નાવું પડે તણ વરસાદ આવ્યો ભાઈ. હાવ બંધ થઈ ગયો અને શુભમ કે ઘર પાછળ આવે તો આપણે ઘર પાછળ ગયા અને વરસાદ આવે તો આપણે તે આપણે ઇલાકા નાવાનું હોય તો બ્લોગમાં જોડાઈ રહેજો. શુભમ જોડે જઈએ. શુભમ શું કહેતો બોલ પાછળ બોલાય શું લેવા બોલાય ગાડક ના ગાડી એ તો ગાડક કેવું કાઢું સોડકી. તો હવે શુભા વરસાદની પાછી વેટ કરીએ. વરસાદ આવીએ તો ફેરીને આવીએ. વરસાદ આવે તો ફેરીને આવીએ. પાછું આપણે ખાલી ખરીદી જીગર તો આપણે જીગર આઈડી ઇન્સ્ટામાં હોય તો જીગરનો ફોલો કરજો. અને તો હવે આપણે ઉડાઈ ઘરમાં કા અને શુભમ પાછળ આવે રીતમાં આગળ જાઉં પાછળથી આવું તો આપણે શુભમ પાછળ આવો જડાઈ રહેજો. ઘર ખાલી એમને જઈએ ફરવા માટે તો આપણે ઘડી વાર બેસીને પછી ત્યાં જઈએ. તો આપણે ગુડાની ઘર આવી ગયા. ગુડા શું કરે લે બેઠો ગલ્લે દુકાને બેઠો. તો આપણે ઘડી વાર આપણે બેસીને પછી ઘેર જઈએ. આપણે સાહિલને બધા શુભમને સાહિલના ભાઈબંધને બધા હેડ્યા રીલ બનાવવાની. શુભા રીલ બનાવી હેડ્યા. તો આપણે રામવિલાસના મેદાને રીલ બનાવવા જે જગ્યાએ ધવલિયો લક્ષણ કરતો ને એ જગ્યાએ. તો બ્લોગમાં જોડાઈ રહેજો. આપણે ડાયરેક્ટ મૂકા જઈએ. આપણે આવી ગયા છે મેદાને અને શુભમ બ્લોગ કહીને ચાલુ કરીને બેસી ગયો કારણ કે શુભમ અમારા કરતી ચેડે બ્લોગ નાખે એટલે આપણે તો કોઈ વધો નહીં. અને અમુક આ સાહેબ સાહેબનો ભાઈબંધ આટલે બધા પાર ડોસી રમી દરરોજ. સાહેલ ધવલે આટલામાં ચોક લપસીને પડ્યો હતો ને શું લપસાતો હતો તું આવ્યો તો તાણી ના ધવલ આવ્યો તો
સાહિલ આવ્યો તો તું નહીં બીજો સાહિલ અને કિશન અને એક ભાઈ બનાવ્યો તો ધવલનો હલે ઈકણ જ આવું તો આપણે શુભમ જોડે રીલ બનાવવા જવાનું હોય શુભમ સ્પેશિયલ આપણને રીલ બનાવવા એટલે લઈને આવે નહીં સાહિલ એટલું તાર દીધા ને હવે આપણે જઈએ સર ઘેર મકા અને શુભા કોઈ બોલવું છે તારો ભાઈ તો હવે આપણે ડાયરેક્ટ ઘેર જવું બીજું કંઈ બોલવું નહીં તે હેડવી પેલા ઘેર અમારે શુભાબેન હરખર રીલ બનાવી પણ નહીં બરોબર રિઝલ્ટ બરાબર નહોતું આવતું એટલે આપણે લગભગ રીલ મેળવીએ કે ના એ મેળવીએ નહીં શુભા આપણે લઈ લેવાનું તારા મેળવો જ મેળવી બાકી મારા પણ નહીં મેળવો આ મકા સાહેલે એડી રહ્યો અને પેલી મકા નક્ષ તો હવે આપણે સીધા ઘર મકા જઈને મળીએ આપણે ઘેર આવી ગયા છે અને શુભમ ભૂલી ગયો હા મકા શું કરી લે કોઈ નહીં ફોન જોવી તો આપણે હવે હમણાં દશામાનું આરતી ચાલુ થાય અને આજ દશામાનો છેલ્લો દાડો હોય આજ લગભગ પતરા જવાનું હોય આપણે નહીં જવું કારણ કે વસ્તી બહુ છે અને ઘરમાં કોઈ નીકળવાય ના દે ફરી ગયો ને શું લે તું ફરી જા ફરી જાજી નહીં રહેતો જાગું નહીં એટલે કહી દે જાગવા નાટો નહીં માર ભાઈ મને ઘરવાળો બોલે બાકી હું નાના પાડું હા તો જાજી જ રહે ખરા ને હા તો જાજી રહે 4 વાગે સુધી હા 4 વાગે સુધી જો મિત્રો બોલ્યો ને આ વ્લોગ તમે જીગો કાપશે તો નહીં કાપું સાચું બોલી સાચું તો જીગા આપણે આયરો વ્લોગ રાતે એન્ડ કરી દે પછી વંચે બીજા કટ લેવું આપણે સારું પછી ભદ્રાજ આવજે ને હા તો કેમ જો ના ભદ્રાજ કોઈ છોકરું કોઈ નહીં હતું હું હશું દેવ હશે તું હશ ભાઈ સારું તો આપણે કદાચ જાગી રહ્યા બાકી જય માતાજી અને હમણાં કિશન લગભગ વાજે આવી જાય ડીસામાં કાઈ જાય ને બા અમે ફોન કરી ડીસા આવી કે અડધો કલાક 2 કલાક જેવું લાગશે તો કે ચા બાર પીવા ઉભા રહે તો આપણે હમણાં બધા ભેગા થઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ તો આપણે બકાકા ઘેર ઉભા હતા ને બકવાકો નાતા હતા નાઈ રહ્યા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ટકાટક બીજું કોઈ તમારે બ્લોગ બનાવવા નહીં જાવ કમાઈ જાવ છે ને કરોડપતિ થઈ દઉં આમ કેટલા કમાવાય મહિને મહિને તો એવું કોઈ નક્કી નહીં તો આટલે અમારો વ્લોગ ખતમ થાય છે તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર કિશન ટીમને સબસ્ક્રાઈબ કરજો જય માતા